સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સૌરાષ્ટ્ર સુંદર દેશમાં બંદર વવાણિયા છે ભલો, ત્યાં પરમ પુરુષ નિધાન પ્રગટ્યો માનસરજ મહંસલો. તસરત્ન કુક્ષી દેવ માતા દેવસુત પ્રસવ્યો ખરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાને રાજચંદ્રમયા કરો. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મપ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળિકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાને રાજચંદ્રમયા કરો. તે બાયથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાને રાજચંદ્રમયા કરો, રાજચંદ્રમયા કરો. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. વચનામૃત 19 વચન સપ્તશતી 192માં બોલ આવ્યા છીએ આપણે કે આત્માને પરમેશ્વર માનું. ઉપાદો કહે છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આપણે એમ કહીએ આત્માને પરમેશ્વર માની કે હું પરમાત્મા છું, તો પરમાત્માની આશા ન થાય. આ તો જે સમજે તે થાય. એટલે બોલાય એમ આત્મા હોય પરમાત્મા, પણ ક્યારે નર કી કરણી નર કરે તબ નર નારાયણ હોય. બધા નર નારાયણ જ છે, બધા રામ છે, બધા મહાવીર છે, પણ એવું કરે તો સિદ્ધો જૈસો જીવ હે જીવ સોય શિવ હોય. પણ કર્મ મેલકા આંતરા બુજે વિરલા કોઈ કોક એવો વિરલો હોય લાખો કરોડોમાં કે જે આત્મામાંથી પરમાત્મા થઈ જાય. ગોપાલદેવ સૌભાગભાઈને પત્ર લખે છે, એમાં લખે છે કોક વિરલો સત્પુરુષ વિચરે છે, એટલે લાખો કરોડમાં એકાદ જણ સમ્યકદર્શી હોય, ટોળા ન હોય. આપણે ક્યારે એવા સમાચાર સાંભળે કે અહીંયા હાઈવે ઉપર એક સાથે 200 સિંહ જતા હતા, ઘેંટા બકરા જાય 200-150 સિંહ નીકળેલા એક સાથે ફ્લાયઓવર આગળ. એવું હોય જ નહીં ક્યારેય. આ તો 125 વર્ષની વાત છે પહેલાંની. કોપાદો લખે કોક વિરલો સત્પુરુષ વેચે છે. વિરલો એટલે કોક કોણ? પોતે હતા ને. પછી સૌભાગભાઈ થઈ ગયા, પ્રભુસિંહજી થઈ ગયા. એટલે એકાદ હોય. આત્માને પરમાત્મા માનો અને એને પહેલાં માનવા માંડે તો સિદ્ધાંતના ગ્રંથ વાંચે ને, નિયમસાર ને એવું બધું, સમયસાર, દેવકીજી મુનિ, પછી સુરત ચાતુર્માસ હતું, એટલે યોગ વાસિષ્ઠ બધા વેદાંતિને મળ્યા. એટલે હું તો ભગવાન જ છું. એટલે પ્રભુસિંહજીને કહે છે દેવકીજી મહારાજ કે તમે ભગવાન ને હું ભગવાન પરમાત્મા. અને દેવકીજી મહારાજનો ક્ષયોપશમ જબરો, શાસ્ત્રનો અભ્યાસ જબરો, એટલે કૃપાળદેવ એનું નામ પડેલું દેવકીર્ણ, બહુ વાંચ્યું છે કે તમે. અને વેદાંતિના ટોળામાં સુરતમાં પછી એ તો બધી વાત કરે ક્ષયોપશમની જબરી, એટલે એને તો મનમાં પ્રતિથી જ આવી ગઈ કે હું પરમાત્મા છું. એટલે પ્રભુસિંહને કહેવા માંડ્યા કે પત્ર લખો કૃપાળદેવને કે શ્રીમદ રાજચંદ્ર એ પરમાત્મા. પ્રભુસિંહ કે તમે પરમાત્મા, હું પરમાત્મા. પ્રભુસિંહે પત્ર લખ્યો કૃપાળદેવ. કૃપાળદેવ જવાબ જ નથી આપતા. બીજો લખ્યો, જવાબ નથી આપતા. ત્રીજો લખ્યો. પછી પ્રભુસિંહ કહે છે કે ભૂલ થઈ ગઈ હોય તો તમે બતાવો, તમે જવાબ નથી આપતા. તમે અમારી ભૂલ નહીં બતાવો તો કોણ બતાવશે? પછી કૃપાળદેવે આ પત્ર લખ્યો 588 કે આત્માને પરમાત્મા માનું, પણ ક્યારે? એવી કરણી કરે ત્યારે. લખે છે 588મો પત્ર, મુંબઈ ચૈત્રવદ 12 રવિ 1951. આપણે પહેલાંના સત્સંગમાં વાત કરી છે ફરી વચન સપ્તશતીનો એક એક બોલ છે ને, આખા બોલ આખું વચનામૃત છે, એમાં આખું આગમ છે, બધા 14 પુરાણનો સાર છે. લખ્યું એટલું જ કૃપાળદેવે, ખાલી 3 શબ્દ, આત્માને પરમેશ્વર માનું. ક્યાંક ને ક્યાંક એનો જવાબ હોય જ આખો, આગળ પાછળ મળી જ જાય જવાબ. કદાચ ન મળે તો પત્ર સુધામાં કે બોધામૃતમાં મળે જ. પ્રભુસિંહજીને કહ્યું હોય કે પ્રભુસિંહજીએ બ્રહ્મચારીજીને કહ્યું હોય. એટલે પ્રભુસિંહ કહેતા મહાસાગર છે, પાનું ફરે ને સોનું જરે. ખરે જ આત્માને પરમેશ્વર માનો. હવે આપણે શું માનીએ? હા બરાબર, સર્વજીવ છે, સિદ્ધ છે. પછી બીજો ભાગ હોય જે સમજે દેતા એ ભૂલી જાય, આપણે સમજીએ નહીં. એટલે કોપોલે પછી સમજાયું હોય આગળ પાછળ ક્યાં.
કે ક્યારે માનવાનું. એટલે પહેલાં તો જવાબ જ નથી આપતા ગોપાલદેવ. પછી પ્રભુથી વિનવણી કરે છે. 6 પદનો પત્ર તો લખાઈ ગયો છે, પાછા કર કરે છે કે તમે ભૂલ નહીં બતાવો તો કોણ બતાવશે? ક્યાંક બોલવામાં, ચાલવામાં, સમજવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે બતાવો, તો માફી માગી લો. લખતા લેખિતન દુષ્ટ દાસી લલ્લુના પ્રણામ. પછી પ્રભુશ્રી ગોપાલદેવ આ જવાબ લખે. પછી શું લખે છે? 588મો પત્ર. ઓમ શ્રી જીન વિતરાગે દ્રવ્ય અને ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરી છે. દ્રવ્યથી તો છૂટી ગયા છે પ્રભુશ્રી દેવકીજી મહારાજ, પણ ભાવથી છૂટ્યા છે. તમારું ગુણઠાણું કયું છે? એમ કહે ને કે જૈન કુળમાં જન્મે એટલે ચોથો. નાનામાં નાનું વ્રત લીધું એક, કે થાળી ધોઈને પીશ એટલે દેશ વિરતિ થઈ ગયો ને, એટલે 5મા ગુણઠાને કે ચડી ગયો કે લસણ ને કાંદા નહીં ખાવ. એ કેવું ભારે છે આ કાળમાં તો, પણ તોય એટલે દેશ વિરતિ થઈ ગયો. સંસાર છોડી દીધો એટલે સર્વ વિરતિ થઈ ગયું. એટલે ગુંઠણ ચડવા માંડ્યો ને. એટલે ગોપાલદેવ લખ્યું છે દ્રવ્ય ભાવ સંયોગથી છૂટવું પડે. ખાલી દ્રવ્યથી છૂટે, વેશ બદલાવી લે, સાપ કાતલી છોડી દે, ક્રોધમાન માયેલો રાખે, ઝેર ન કાઢે તો કહા ભયો ઘર છાંડ કે તેજો ને માયા સંગ, સાપ તજી જેમ કાચલી, વિષ તેજ્યો નહીં અંગ. ઝેર તો હારે લઈ ગયો. એટલે ખાલી દ્રવ્ય સંયમ થયો ને. દ્રવ્ય સંયમ કુનકુન આચાર્ય મહારાજ કહે છે કે મારા દુશ્મનને દ્રવ્ય સંયમ ન હોજો, દ્રવ્ય દીક્ષા નહીં હોજો. એટલે ભાવ સંયમ નથી, વેશ બદલી લીધો છે. નાટક ને ઢોંગ. વ્યવહારમાં તો બધું ખોટું જ છે, અનંતકાળથી આજ સુધીમાં તળિયે જ છે. એને કંઈ ગુમાવવાનું નથી, ગુમાવેલું જ છે બધું. પરમાર્થમાં જો ભૂલ કરશે એટલે કે મારા દુશ્મનને દ્રવ્ય દીક્ષા ન આવજો. એટલે ગોપાલદેવ છે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. આપણે ગાતા હોય ને અપૂર્વ અવસર, નગ્ન ભાવ, મુંડ ભાવ, સહ અસ્નાનતા. જો અમારા દિગંબર ધર્મને માન્યતા આપી છે ગોપાલદેવે. ગોપાલદેવ શું લખ્યું છે? નગ્ન ભાવ. નગ્નતાને અગ્રતા નહીં, નગ્ન ભાવને અગ્રતા આપી છે. એટલે ત્યાં દિગંબર સંપ્રદાયની વાત નથી કરી અપૂર્વ અવસરમાં. નગ્ન ભાવ, મુંડ ભાવ અમારું છે જ નહીં કાંઈ. મુંડ ભાવ, નગ્ન ભાવ. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. નિર્ગ્રંથની વ્યાખ્યા કરી જ ગોપાલદેવે કે જૈન સાધુ કોને કહેવાય? બાહ્યથી ગાડી લાડી વાડી, અંતરંગથી ક્રોધ માન માયા લોભ. ભાવ મુનિપણું. પરમ ગ્રંથમાં નિયમ છે કે કેવળ જ્ઞાન કોને થાય? આ તો 800 વર્ષ પહેલાં લખાણું છે દેવસેન સૂરીએ. ગોપાલદેવ તો હમણાં થઈ ગયા કે કેવળ જ્ઞાન થવા માટે જરૂરિયાત શું? એમાં એક લખ્યું છે ભાવ મુનિપણું. એમ નથી લખ્યું વેશ બદલાવો. બદલાવે તો સારું જ છે, નિમિત્ત છે, ઉત્કૃષ્ટ. સરખે સરખા મળે ને બધા, બધાનું પુણ્ય સાથે કામ આવે. મોક્ષ માર્ગ બહુ દૂર છે, લાખો ગાઉ દૂર છે. ગોપાલદેવ લખ્યું છે 1 થી 2 ભલા, પણ ત્યાં લખ્યું છે એમ કે કેવળ જ્ઞાન કોને થાય? એમાં લખ્યું છે ભાવ મુનિપણું હોય. એને ભાવ મુનિપણું હોય એટલે દ્રવ્ય આવી જ જાય વહેલું મોડું. ગોપાલદેવ 324મા પત્રમાં લખેલું છે કે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. કે સંકિત થઈ ગયું હોય ને, વિતરાગતા આવે આવે ને આવે. વિતરાગતા નથી આવી તો સંકિત હોય જ નહીં. 5 ઇન્દ્રિયનો વિષય પોષતો હોય, મનને જે જોતું એ આપતો હોય, એ સંકિત ન હોય. 4 લાઈનનો પત્ર છે 324માં. એમાં લખ્યું છે સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. એમ અનુભવાય છે અમારે. એ બેઠા છે ઝવેરાતની વચ્ચે, હીરાની વચ્ચે, મોતીની વચ્ચે. એને કાળકૂટ વિષ લાગે. આપણે તો મંદિરમાં પ્રાર્થના આત્મસિદ્ધિ લઈને બેઠા છીએ, આપણને લાગે સોનું કાળકૂટ વિષ? અત્યારે પૂછે તો કે છાતી પર હાથ દઈને બોલ, મને સોનું ઝેર જેવું લાગે છે. આપણે બોલી શકીએ? ખોટું ખોટું એ બોલી શકીએ કે વારા ખોટું ખોટું બોલવાનું? રવિવાર છે એટલે બોલી શકીએ આપણે? એ કે જે કાળકૂટ વિષ. આ ભાવ મુનિપણું. તો ધોતિયું પહેર્યું છે તો પ્રભુશ્રીએ ધોતિયું જોયું જ નહીં, પાઘડી જોયો જ નહીં, ખેસ જોયો જ નહીં. ગોપાલદેવ પરીક્ષા કરે. અહીંયા વેશ જોયો, અહીંયા સાધુપણું, અમે સાધુ છીએ. અહીંયા ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. પ્રભુશ્રી ધીરેકથી કહે છે અમે ત્યાગે નથી ભેળ્યો, અમે વૈરાગે નથી ભેળ્યો. અમે શું જોયું છે? તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. આ ઓળખાણ. પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે તો બધું અછેરા થયા છે. આ
આવતી 24માં લખાશે અછેરા બધા. એટલે આપણે હમણાં મોક્ષે જવાનું જ નહીં, ભાવના નહીં કરવાની એવી. ફરીવાર આવતી 24માં લખાય ને કે સર્વસંગ પરિત્યાગી સાધુ 14 વર્ષ મોટા, એ મુંબઈના એક ઝવેરીને પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે. આ વાંચીને પછી મોક્ષે જવાનું. પછી આવો આનંદ ફરીવાર ક્યારે મળશે ભક્તિનો? રોજ વાલું રે વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવો? ત્યાં ભક્તિ નથી, પછી ત્યાં તો આત્મામાં સમાઈ જવાનું. પછી એટલે જેટલા ગવાય એટલા ગુણગ્રામ ગાય લેવાના ગોપાલદેવના, ભક્તિ કરવાની તો મુક્તિ થઈ જશે. મુક્તિ લેવા ગયો ને તો ભક્તિ નહીં કરે ને, ભક્તિ તો કરતો જ નથી, મુક્તિ થાય જ નહીં ભક્તિ વગર, રહી જશે. એટલે ખરો ભક્ત હોય ને એ મુક્તિ ન માગે, ભક્તિ માગે. પ્રભુજી ભક્તિનો અવતાર હતા. ઇન્દ્રપુતિ ગૌતમ, મારા બધેલા શિષ્યોને કેવળ મને નહીં, તો તન ન થાય તો કેમ? તને મારા અંગોપાંગ પર મોહ છે. શરીર તો જડ છે ને, હું દેહાદી સ્વરૂપ નથી. તને મારા શરીર ઉપર મોહ છે, ભગવાન મહાવીર કહે છે. એ છોડી દે એટલે કેવળ જ્ઞાન થશે. મારે કેવળ જ્ઞાને નથી જોતું, મારે મોક્ષે નથી જોતું, મારે તમે જોઈએ છે. તો બધું મળે કે મહાવીર સ્વામી મળ્યા, કેવળ જ્ઞાને મળ્યું, મોક્ષે મળે. જેને સીધો મોક્ષ જોઈએ છે અને ભક્તિ નથી, એને કાંઈ નહીં મળે. એટલે કહે છે શ્રી જીન વિતરાગે દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. એટલે વાંચીએ ને ગોપાલનું વચન, એટલે લગભગ આપણને શા માટે ગમતું હોય? લખ્યું છે ને આમાં, પુષ્પ પાકડી જ્યાં દુભાઈ જીનવનિતા નિયાજ્ઞા. મારા સંપ્રદાયને છાપ મારીને કે ફૂલ નહીં વાપરવાના. પોતાનો સંપ્રદાય પોષે એટલે ગમે છે. કોનકુન આચાર્ય મહારાજને વખાણે ને, એટલે દિગંબરામને થયો અમારા ભગવાનને વખાણ્યા છે. એટલે ગોપાલદેવ સાચા છે. સ્થાનકવાસી ફૂલની ના પડી છે ને, ત્યાં આશય જ બીજો છે કે નાનામાં નાની હિંસા ન કરવી, એમ આશય છે. ફૂલની વાત જ નથી ત્યાં. ગાવામાં મજા આવે ને કે અમારા સંપ્રદાય. એક પાના ઉપર ગોપાલદેવે 20 શાસ્ત્રો લખ્યા, એમાં 19 દિગંબરના છે. કે આ સતસ્વરૂપનો અભ્યાસ કરવો, કે જો 20માંથી 19 તો અમારા સંપ્રદાયના છે. પણ ગોપાલદેવે 807માં લખ્યું કે મોક્ષ માર્ગ પ્રકાશકમાં શ્વેતાંબરના 45 આગમનો નિષેધ છે, નિષેધ કર્તવ્ય નથી. એટલે ગોપાલદેવને 45 આગમ માન્ય છે ને અર્ધી લીટીમાં, એ ઓપ્શનમાં હોય પછી. એટલે ગોપાલદેવ શા માટે સાચા છે? મારા સંપ્રદાયને માને છે એટલે. ઓલો એમ જ માને છે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે? મૂળ માર્ગ જન્મ તે નાળ. આત્મસિદ્ધિ ગાથા 105. છોડી મત દર્શનનો આગ્રહ તો આ થાય. મતભેદ રાખીને કોઈ મોક્ષ ન જાય. તો ગોપાલદેવનો ધર્મ કેવો હતો? શ્વેતંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી, વૈષ્ણવ. 37માં પત્રમાં ગોપાલદેવે લખ્યું, હું કોઈ ગચ્છમાં નથી, એ ભૂલતા નહીં. હું આત્મામાં છું. જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું, આ મારો ધર્મ છે. પછી એ મહાવીર સમય બોધ્યો હોય તો સાચો જ છે, તો સાચો જ છે. કે શ્રી વિતરાગનો કહેલો પરમ શાંત ધર્મનો પૂર્ણ સત્ય છે, આ વાત છે. આપણે માનીએ છીએ નહીં. આપણો ધર્મ કયો છે? જે આપણે ઉત્સવના દિવસોમાં કરીએ છીએ, બેન્ડ વાજા, નાચો કૂદો, સ્વાદિષ્ટ ભોજન. ગોપાલદેવને કુસંગ કયો છે 24મા પાઠમાં. શિક્ષા પાઠ 24 સત્સંગ આપણે જે કરીએ જ ને ધર્મ નામે મોટા દિવસોમાં, એ ગોપાલદેવ કુસંગ કયો છે ને? હવે છૂટી રહ્યો છે. જબ તક સૂરજ ચાંદ રહેગા તબ તક તેરા મિથ્યાત્વ રહેગા, જો આ કરતો રહીશ તો. લખીને આપ્યું છે ગુજરાતીમાં કે તમે જે કરો છો એ જરૂર માનજો. મને બહુ ગમે છે, તો અનાદિકાલથી ગમે જ છે. નાચવું કૂદવું, સ્વાદિષ્ટ ભોજન, પાચન તો ગમે જ ને. જરૂર માનજો. તમને ગમે એટલું પ્રિય હોય ગોપાલદેવ, જરૂર માનજો એ સત્સંગ નથી, કુસંગ છે. સિદ્ધાંત પછી આ ઉપદેશ બોધ પરિણમે એટલે આત્મસિદ્ધિ સહેજે સહેજે સમજાઈ જાય. ન મોઢે આવડતી હોય તોય આત્માની સિદ્ધિ થઈ જાય કે તું આત્મા છો. થઈ ગયું ને. શિવભૂતિમને ક્યાં નવકાર મંત્ર આવડતો હતો, એને ખબર પડી ગઈ કે આ મારે કરવાનું છે. શું મારા ગુરુએ કહ્યું એ, તો મારા ગુરુએ કેવો સત્સંગ કરવાનું કહ્યું છે, આવો. થઈ ગયું કામ, આત્માની સિદ્ધિ થઈ ગઈ. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. આ 20 દુઆ છે ને, બ્રહ્મચર્ય અર્થ કર્યો છે. જોગ તો છે જ, 1000 પત્રો તો છે જ. જોગ નથી સત્સંગનો, આપણી લાયકાત જ નથી સત્સંગ. પછી પ્રભુથી સમજાવતા, હરિનામ હીરા વેચાય, ખપ વગર ખરી કિંમત ન થાય. જોતું જ નથી તો હીરા મફત આપે છે. તો કે ના, મને દાંડી આપો, મને નાચવું છે. અરે હીરામાંથી કેટલા દાંડી આવશે? તો કે ના, હમણાં નાચવા દઉં. એટલે પ્રભુજી કહેતા ફરી ફરીને કે રામબણ ઔષધિ મળી,
તારો ભવરોગ નીકળી જશે. હમણાં દોરો આપો મારે આ, એટલે ગોઠણ મટી જાય દુખતું. ભવરોગ પછી તારે બધા રોગ મટી જાય, કેન્સર, અલ્સર, ટ્યુમર, ગાંઠ, બધું. તારે વાળ જ નહીં હોય પછી રંગવાની ક્યાં જરૂર પડશે? બધા રોગ એક હારે મટાડી દેશે. ના, હમણાં આટલું કરજો, કાળા વાળ કરજો. ગરમ થાય. દ્રવ્ય ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે. એક જ વાર ઠામ ઠામ. અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી. ના, હવે મારે વાંધો નહીં, પરમ જ્ઞાનીને વિશ્વાસ ન રખાય. આપણે કેવી રીતે રખાય? ના, મને વાંધો નહીં આવે, હું તો વર્ષોથી ભક્તિ કરું છું. કૃપાલદેવ કહે છે સંકિત નહીં, પરમ જ્ઞાની, ક્ષાયિક સંપિત, કેવળીને વિશ્વાસ ન કરે. આ મહાત્મ્ય છે. આ તીર્થંકરને કેવળ જ્ઞાન છે, કેવળીને કેવળ જ્ઞાન છે. હવે તો સમોસણ જેને કંઈ લેવાનું નથી કેવળીને, તો તીર્થંકરના સમોસણમાં શાસ્ત્રમાં વર્ણન આવે છે ને, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, રાજા, પ્રજા, પછી છેલ્લી લાઈનમાં વાઘ, બકરી બધા હોય, દેવે આવે, પછી ખાના હોય, થિયેટરમાં હોય ને, ઓડિટોરિયમમાં વીઆઈપી, વીવીઆઈપી, એમ કેવળીનું ખાનું હોય. કેવળીને હવે શું લેવું દેવું છે? ષષ્ઠી શતકમાં વર્ણન છે, એક કેવળી બીજા કેવળીને નમસ્કાર ન કરે, મળે તો. એક કેવળી સમોસણમાં જાય ને, તીર્થંકરને હાથ ન જોડે, માથું ન નમાવે, એવો નિયમ છે. કેમ? તીર્થંકરને કેવળ જ્ઞાન છે, કેવળીને કેવળ જ્ઞાન છે. તો એ ત્યાં જઈને બેસે ખરા, અને તીર્થંકર બોલે ત્યારે કંઈ બોલે નહીં, એમ જ બેઠા રહે. બીજે ક્યાં જાય? સત્સંગનું આ મહત્વ છે. બીજે ક્યાં જાય? મેચ જોવે જાય ક્યાં બીજે? આ મહાત્મ્ય છે સત્સંગનું, કે જેને કંઈ લેવું નથી, જે હાથે નથી જોડવાના, એ ત્યાં જઈને બેસશે ખરા સમોસા. આ સત્સંગનું આ મહાત્મ્ય છે. ઝૂરતા હતા કૃપાલદેવ સૌભાગભાઈના સત્સંગ માટે. સૌભાગભાઈ કૃપાલદેવને શું આપી દેવાના હતા? માગ કરતા હતા. તોય કે તમે ત્યાં ને અમે અહીંયા, તમારું કૃપાપત્ર મળ્યું. એક પત્ર લખે ને એમ લખે, તમારું કૃપાપત્ર મળ્યું. તમે અમને અમારી ઈચ્છાનું સુખ આપ્યું છે, તમે અમારા માટે દેહ ધારણ કર્યો છે. તમે ન મળ્યા તમે ક્યારના દેહ છોડી દીધો હોત. તમારી ઓથે જીવાય છે, એટલે સૌભાગભાઈ જીવે છે એટલે કૃપાલદેવ જીવે છે, કે નહીં તો ક્યારનો દેહ છોડી દીધો હોત. આ સત્સંગનું મહાત્મ્ય છે. એટલે ભગવાન પણ ખરા ભક્ત, ખરા મુમુક્ષુના સત્સંગની વાટ જોવે છે. એટલે સૌભાગભાઈની, પ્રભુશ્રીજીની, અંબાલાલભાઈની, જુઠાભાઈની દશા કેવી હશે? કૃપાલદેવ તો પૂર્ણ પુરુષ, ઓળખાય જ નહીં આપણાથી. એને ઓળખનારે કેવા હશે કે આ ગૃહસ્થવેશમાં છે બહારથી, અને પરમાત્મા તરીકે ઓળખી ગયા. એને લખીને આપ્યું કે આ દેવકર્ણ એમ કે હું પરમાત્મા, અને મને કે તમે પરમાત્મા, અને તમે શ્રીમદ રાજચંદ્ર પરમાત્મા. કૃપાલદેવ જવાબ આપે ક્યારે? પછી જુરે છે પ્રભુથી એટલા જવાબ આપ્યો કે વિતરાગે આ કહ્યું છે કે દ્રવ્ય ભાવ સંયોગથી છૂટ ફરી, તો દીક્ષા તો લઈ લીધી છે, હજી નહીં છૂટ્યું હોય ને. એક છોકરું છોડ્યું તો કેટલા છેલ્લા ગળે વળગાડવા છે? આપણે તો ગરદી પ્રમાણે જ ગુરુજીને ઓળખીએ ને. પ્રભુજીને કૃપાલદેવ કહે છે, ભૂલથી બોલાઈ ગયું પ્રભુજીથી કે મેં સાધુપણું અંગીકાર કર્યું છે, એક છોકરું સૌને છોડ્યું છે. કૃપાલદેવ ત્રાડું ક્યાં? એક છોકરું છોડ્યું, કેટલા છેલ્લાને ગળે વળગાડે છે? કોણે? પ્રભુજી નહીં, આપણે તો મહાત્મ્ય છે ને, અચિંત્ય મહાત્મ્ય છે આપણે, કે અહીંયાથી મને સંકેત મળશે. મળે? ગયો ને મનુષ્ય ભાવ, આ ભાવ તો ગયો જ ને, પતી ગયું. એ ફરીવાર માણસ થાય ત્યારે એ વિતરાગના કુળમાં જન્મે. એ પાછી વિતરાગમાં સમજો વિતરાગ મળે ક્યારે? હવે પ્રભુજી કહેતા છેલ્લો ભાવ છે એમ સમજીને કામ કરજે. આ છેલ્લો જ ભાવ છે. પછી જાય ને 2000 કરોડ સાગરોપમ, ગણાય જ નહીં. કેલ્ક્યુલેટર લઈને બેસીએ તો લમણા દુખે. પછી આરબને ઘરે જન્મે તો માણસ થાય એટલે ફરી વાર થોડો ઘાટકોપરમાં જન્મશે અને રવિવાર આવશે શ્રીમદ રાજચંદ્ર મંદિરમાં. દુનિયાની વસ્તી કેટલી છે? ગમે તે જન્મે. ઈરાનમાં જન્મે તો માણસ તો થયો, દુર્લભ એવો મનુષ્ય મળ્યો, પણ ક્યાં મળ્યો? ન મળ્યા બરોબર જ ને, અનંતવાર મળ્યો છે. એટલે આ બધું ક્યારે મળ્યા? જે ચોથા આરામાં મળે ભગવાન મહાવીરની હાજરીમાં, એ અત્યારે મળ્યું છે. પંચમ કાળે રે તુમે મિલાવડે, રૂડો રાખ્યો રંગ, ચોથો આરો ફરી આવ્યું ગણ, શ્રી સૌભાગ કહે ચમ.
પરમ જ્ઞાનીને પણ આનો વિશ્વાસ કર્તવ્ય નથી, સંયોગનો, સંબંધનો. એવો અખંડ માર્ગ કયો છે. ત્રેસી જીન વિતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિ નમસ્કાર. આ કહી અને હવે પછી ધીરેકથી શાસ્ત્રની વાત સમજાવે છે કે દેવકીન મહારાજ ભગવાન, તમે ભગવાન, હું ભગવાન, તમારી વાત તો સાચી છે પણ અત્યારે આ ભૂમિકામાં સાવ ખોટી છે, એમ કરીને કહે છે. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. હજી હું આત્મા છું એ જ નથી ખબર, તો ભગવાન ક્યાંથી? આપણને કોઈક અત્યારે પૂછે મોક્ષ એટલે શું? ગોખેલું જ બોલવાનું ને, સાંભળેલું જ બોલવાનું ને, વાંચેલું જ બોલવાનું ને. અનુભવ છે એને અનુભવે નમસ્કાર. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. સમસ્ત શ્રુત જ્ઞાન સ્વરૂપ, બધું શ્રુત જ્ઞાન વિતરાગનું, એવા દ્વાદશાંગમાં 10 ને 12 અંગ, સૌથી પ્રથમ ઉપદેશ યોગ એવું આચરણ સૂત્ર છે. મૂળમાં તો દ્રષ્ટિવાદ હતું પહેલું. ગૌતમ ગંડર કહે છે ભગવાન મહાવીરને કે તમારી હાજરીમાં મારે સમજવું આટલું અઘરું છે, તો સામાન્ય શ્રાવક શ્રાવિકા જિજ્ઞાસુજી કેવી રીતે સમજશે? એટલે દ્રષ્ટિવાદ બાજુમાં અને પછી આચરણ સૂત્ર પહેલું લખ્યું. એટલે આચરણને પહેલું કહેવાય, હકીકતમાં પહેલું નથી, પણ અત્યારે હવે પ્રથમ ઉપદેશ યોગ એવું આચરણ સૂત્ર છે એમ કહેવાય. કે સમજાય એવું જ નથી એટલે વિચ્છેદ એમ મને છે. વિચ્છેદ કાંઈ નથી કે ગોપાલ 255ના છેલ્લા પગમાં કહ્યું કે શાસ્ત્રો અમારા હૃદયમાં છે, કોઈક પાત્ર હશે તો બહાર લાવશું, સૌભાગ્ય મળે તો બહાર લાવ્યા. આપણે માટે તો વિચ્છેદ જ ને, ન સમજીએ એટલે ઉપદેશ યોગ એવું આચરણ સૂત્ર છે. આચરણ સાધુ સાધ્વીના અને એને માનવાવાળા શ્રાવક શ્રાવિકાના આચાર કેવો હોવો જોઈએ, મુમુક્ષુ કોને કહેવાય, મુનિ કોને કહેવાય, એ આમાં લખેલું છે. એટલે જૈન ધર્મ કોક એમ કે હું જૈન ધર્મ માનું છું, હું જિનેશ્વરને માનું છું, હું શ્રીમદ રાજને માનું છું, એ કેવો હોય એ આમાં લખેલું છે. એ વાંચીને નક્કી કરવાનું કે ખરેખર હું છું આ માર્ગમાં. શ્રી આચરણ સૂત્ર છે તેના પ્રથમ સ્કૃતકંદમાં, પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશ્યમાં પ્રથમ વાક્ય, ગોપાલને બધું દેખાય છે, સાથે જ હતા ને. આ બધું બોલતા હોય મહાવીર સ્વામી, ગૌતમ ગંભીર ઝીલતા હોય, ગોપાલ તો બાજુમાં જ હોય ને. ત્યારે ઝીલવાનું કામ ઇન્દ્રપતિ ગૌતમ ગણધરનું હતું કે તમે જે બોલો છો ત્યારે મારું કામ 5 મારમાં જઈને કહેવાનું છે. એટલે ફરી વાર પછી આગમ લખ્યું, સમજાવો સંક્ષેપમાં, સકળમાં નિર્ગ્રથ. કેમ? ઓલા આગમ હતા તો એમાં સુધારા થયા, વધારા થયા, કુધારા થયા, ઘટાડા થયા. એક પંથ કે આમાંથી 32 જ છે, બીજો કે 45 છે, ત્રીજો કે આ બધા ખોટા જ છે, પંચ પરમાગમમાં સાચા છે. અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કયો નક્કી કોણ કરશે? એ ગોપાલ હું નક્કી કરાવી દઉં તમને. મૂળ માર્ગ સાંભળો જીનનો રે. કેટલું તારવીને આપણને આપ્યું છે કે આ રોગ મટાડવા માટે આ જીવને આ દવા લાગુ પડશે. એટલે ઉપનિષદનું જોતું હતું, વેદાંતનું જે જોતું હતું, વેદાંતનો જે વૈરાગ જોતો હતો કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એ લીધો. નિશ્ચય વાણીની વાત આત્માની એ પંચ પરમાગમમાંથી લીધું. શ્વેતાંબરનું 15 ભેદે સિદ્ધ એ લીધું. ક્રિયા ચુસ્તપણે પાળવી નિયમથી સ્થાનકવાસુને લીધું. જ્યાં જ્યાં જે યોગ્ય છે. આપણે નક્કી કેમ કરો? એણે બધું નક્કી કરીને આપ્યું. સમજાવો સંક્ષેપમાં, સકળમાં નિર્ગ્રંથ. એટલે આપણે આગ્રહ તો ભૂલી જ જવાનું કે અમારા મતનું પુસ્તક છે. કેમ કે ગણવા બેસીએ ને તો શ્વેતાંબરના, દિગંબરના, સ્થાનકવાસી, દેરાવાસીના કરતા જૈનેતરના વધારે પુસ્તકો કુપદવે લખ્યા છે. કબીર, અખાજી, પ્રીતમ, સુરદાસ, સુંદરદાસ, શંકરાચાર્ય, યોગ વાસિષ્ઠ. એટલે એમ વિચારવા જાય ને તો બધું ગણીએ આખા વચનામૃતમાંથી તો 45 કરતાં તો ઘણો બધો આંકડો મોટો છે જૈનેતર શાસ્ત્રનો. એટલે આપણે સંપ્રદાય બદલવાનો નથી, ખ્યાલ બદલવાનો છે. જગતના સગળા દર્શનના ખ્યાલને ભૂલી જાજો. જૈન દર્શનના બધા ખ્યાલ ભૂલી જાજો. શ્વેતાંબર, દિગંબર એનો મૂળ સિદ્ધાંત નથી ભૂલવાનો કે રાગદ્વેષ જાય તો મોક્ષ થાય. એ પાછું આત્મસિદ્ધમાં લખ્યું, રાગદ્વેષ અજ્ઞાન અને મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જયથી, તે જ મોક્ષનો પંથ. તો મોક્ષનો રસ્તો કયા માર્ગમાં છે? રાગદ્વેષને અજ્ઞાન જાય એ માર્ગ. આત્મસિદ્ધિ ગાથા 100.
એ કહે છે પ્રથમ સ્કૃતકંડમાં પ્રથમ અધ્યયનમાં પ્રથમ ઉદ્દેશ્યમાં પ્રથમ વાક્ય શ્રી જીને ઉપદેશ કર્યો છે તે સર્વ અંગના સર્વ શ્રુતગણના સાર સ્વરૂપ છે, મોક્ષના બીજરૂપ છે. શું ઉપદેશ કર્યો છે એ હમણાં જોઈએ આચાર્ય સૂત્રમાં. પ્રથમ સ્કૃતકંડ, પહેલું અધ્યયન, પહેલો ઉદ્દેશ્ય, પહેલું વાક્ય સમ્યકત્વ સ્વરૂપ છે. આ સમજી જાય તો સંગીત થઈ જાય કે એક જ વાક્ય ખાલી. તે વાક્ય પ્રત્યે ઉપયોગ સ્થિર થવાથી જીવને નિશ્ચય આવશે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જે સ્વચ્છંદ નિશ્ચય કરે તે છૂટવાનો માર્ગ નથી. તમે નિશ્ચય કર્યો ને કે હું પરમાત્મા છું, દેવકીજી મહારાજને ધીરેકથી કહે છે કે હજી હું આત્મા છું એ જ નથી ખબર, તો હું પરમાત્મા કેવી રીતે થઈ ગયું? તમે કેવી રીતે કર્યું? જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના આ સ્વચ્છંદ નિર્ણય કર્યો. આ છૂટવાનો માર્ગ નથી, તમે રખડી પડશો. આગળ લખે છે સર્વજીવનું પરમાત્માપણું છે, એમાં સંશય નથી કાંઈ. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ કોણ? જે સમજે તે થાય ને. એટલે કે સર્વજીવનું પરમાત્માનું છે, આવ્યું ને આત્માને પરમેશ્વર માનું. એટલું કઈ રીતે બોલ દેવાય? એટલે કેમ મનાય એમ એના માટે 1000 પત્ર લખ્યા જ પછી એ પ્રમાણે મનાય. એ વાંચીને મનાય નહીં એને હું આત્મા છું એમ પોકાર કરે આત્મા ન આવે. એમ ગાય માળા આત્મ ભાવના ભાવતા જીવ લે, એ ભાવના ભાવે તો ગોપાલે પાછળ દેખ્યું રાગોડા તાણવાથી ધર્મ નથી થતો. સર્વજીવનું પરમાત્માપણું છે એમાં સંશય નથી, તો પછી શ્રી દેવકીજી પોતાને પરમાત્મા રૂપ માને તો તે વાત અસત્ય નથી કાંઈ. પછી ગોપાલે જવાબ આપ્યો. અને દેવકીજી તમને ભગવાન કહે છે પરમાત્મા, તો તોય ખોટું નથી. અને મને ભગવાન કહે છે તો એ તો ખોટું નથી. જેને લખીને પછી ભગવાન છું એમ આમાં નથી લખ્યું. હું કહું છું કે સર્વજીવનું પરમાત્માપણું છે, તો દેવકીજી મહારાજ પોતાને પરમાત્મા સ્વરૂપ માને એ કંઈ અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાર્થ પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. દેવકીજી મહારાજને પ્રભુજીને ગોપાલદેવ એમ કહે છે તમે જિજ્ઞાસુ રહેવું, મુમુક્ષુ રહેવું. સાધુએ નહીં, ઉપદેશકે નહીં, સમકીતીએ નહીં, મુમુક્ષુ. આ લઈએ આપણે તો આપણો ક્યાં નંબર લાગે? લોકોને સમકીતે થઈ જાય છે ને એની કરતાં આગળ વધારે જ્ઞાનીઓ સમકીતે મળી જાય પાછા આ કાળમાં. અહીંયા કહે છે પ્રભુશ્રીજીને અને દેવકીજી મહારાજને મુમુક્ષુ કે જિજ્ઞાસુ રહેવું. લખતા પત્રમાં મું પણ રહેવું પડે છે એવા. એટલે શું? તમે સાધુ છો નહીં, મુનિ છો નહીં, મુનિ પણ રહેવું પડે જ તમારે. વેશ બદલ્યો છે ને સંઘની સાક્ષી પત્ર છે આમાં. મું પણ રહેવું પડે છે એવા. પછી એક પત્રમાં થોડો પ્રેક્ટિસ કરવા માંડ્યા ગોપાલદેવ મળ્યા એટલે લખે છે મુનિપથ અભ્યાસરી છે લલ્લુજી મહારાજ. એટલે તમે સાધુ થવાની પ્રેક્ટિસ કરો છો, હજી અભ્યાસ કરો છો. ધીરે ધીરે પ્રેક્ટિસ કરી ગોપાલદેવની કૃપાથી. પછી લખે છે 875 આપણે બોલીએ જ ને ઓ સત્પુરુષ કે વચનામૃત મુદ્રા પરમ કૃપાળુ આર્ય મુનિવરના ચરણ કમળમાં સવિનય નમસ્કાર. પછી એમ લખે છે ગોપાલદેવ. દશા પ્રમાણે ગોપાલદેવ લખતા. જૂઠાભાઈ નહીં, સત્યાભિલાષી ઉજમશી. તમે સત્યપરાયણ જ છો, સત્યપરાયણ ઉજમશી. આત્મામાં સ્થિર થઈ ગયા છો. એટલે ગુણ પ્રમાણે નામ પાડતા ગોપાલદેવ. ડુંગરસિંહ ગોસલે હઠીલા બહુ હતા, માને જ નહીં. પ્રથમ ધડક હતો. પત્રમાં તો માને જ નહીં, રૂબરૂ મળે સમજાવે ત્યારે માંડ માને. પછી હલે જ નહીં. એટલે નામ પાડેલું પર્વત એટલે અચળ, ડુંગર એટલે અચળ. શ્રી અચળને નમસ્કાર કે અચળને યથા યોગ્ય. એ નમસ્કારને યોગ્ય હોય તો નમસ્કાર, નહીં તો કાંઈ નહીં. યથા યોગ્ય નક્કી કરી લેવાનું એણે. અહીંયા લખે છે સર્વજીવનું પરમાત્માનું છે એમાં સંશય નથી, તો પછી દેવકીજી પોતાને પરમાત્મા સ્વરૂપ માને તો કાંઈ વાત અસત્ય નથી. પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાર્થ પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુને જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. સાધુએ નહીં, મુનિએ નહીં, તમારે જિજ્ઞાસુ રહેવાનું. આ માર્ગમાં છીએ આપણે. કેટલી કૃતકૃતતા વેદાય છે આપણને કે હું તો આટલા વર્ષથી ભક્તિ કરું છું. એટલે પ્રભુજી જિજ્ઞાસુ મુમુક્ષુ, દેવકીજી મહારાજ આપણે જિજ્ઞાસુ, બધા સરખા ને કે આપણે વેઇટિંગ લિસ્ટમાં છીએ. સંકિતના સિક્કા ઉછાળે છે. ગોપાલદેવ કે તમે જિજ્ઞાસુ રહ્યો. હમણાં કોકે બ્રહ્મચારીને પૂછ્યું શાહિક સંકિતનું કે આ કાળે કોઈ શાહિક સંકિત હોય? એટલે એને કોઈક મળી ગયા છે ભાઈ પૂછે છે ને પત્ર છે એમાં. એટલે બ્રહ્મચારી જવાબ આપે છે
કે જે સૌભાગભાઈને કૃપાલદેવ નમસ્કાર કરતા એમ લખતા છોરું રાયચંદના દંડવત નમસ્કાર, આજ્ઞાકીત છોરું રાયચંદના નમસ્કાર એ સૌભાગભાઈને દેહ છોડતા પહેલાં 8 દિવસ પહેલાં બેફાટ આત્મા અનુભવવાનું. આ સંકેત એટલું સહેલું હશે કે જેને કૃપાલદેવ નમસ્કાર કરે છે સૌભાગભાઈને ખાલી દેહ વિલેના 8 દિવસ પહેલાં આત્મા અનુભવવાનું. એટલે કે હમણાં શાયિક સંકેત વાત બાજુમાં રાખો, સંકેતની હમણાં સંકેતની દશા કેવી હોય એ વિચારો ખાલી. કે કૃપાલદેવનો પત્ર ન આવે તો પ્રભુશ્રીજી અને સૌભાગભાઈને કેવું ઝૂરણા થતી. તમને વચનામૃત ન વાંચ્યું હોય, 1000 પત્રો છે તમારા ઘરે, કે એમાં રસ ન આવતો હોય તો તમને શું થાય છે? ઝૂરણા કંઈ થાય છે? આ વિચારો કે સંકેતની વાત પછી કરજો. આપણને થાય ઘણી વાર આપણે જાય ને બોલાવે વચનામૃત ક્યાં છે એ ખબર ન હોય, ગોતવું પડે. કે ઝૂરણા જે સૌભાગભાઈને થતી, પ્રભુજીને થતી, પત્ર ખાલી મોડો આવતો હતો, એ દશા કેવી હોય અને ક્યારે સંકિત થાય, ક્યારે ક્ષયિક સંકિત થાય, એનું જીવન વાંચો કે પહેલાં. સીધું સિદ્ધાંતની વાત નહીં કરો. ક્ષયિક પરમાત્મા પણ તો વાત જ ક્યાં. એટલે કહે છે ત્યાં સુધી જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે, અને તે રસ્તે યથાર્થ પરમાત્માનું પ્રગટે છે. આ પ્રમાણે જ્ઞાનીની આજ્ઞામાં રહ્યા તો તમે પરમાત્મા થશો આગળ ઉપર. ક્યાં ને મૃત્યુ મહોત્સવ ઉજવો પ્રભુશ્રીજીએ. મોતને મારીને જાય છે અમે મૃત્યુ મહોત્સવ. એવો કોઈ દાખલો જોયો આ કાળમાં? કોઈ સાધુ સાધ્વી કે શ્રાવક શ્રાવિકાનો દેહ છૂટતો હોય ને એમ કે આનંદમાં કહેતા હોય રજવાડું ઊંચું કરીને કે મૃત્યુ મહોત્સવ છે અમારો. આ કાળમાં બનેલી વાત છે. ઊભો દેહ છોડ્યો. બધાને માથે મરણ છે, જેને માથે મરણ હોય એને જવું જોઈએ. કૃપાલદેવના ચિત્રપટ સામે નહીં, કૃપાલદેવની સામે ઊભા રહ્યા બ્રહ્મચારીજી કૌશકમાં. આ કાળમાં બનેલું છે. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ કૃપાલદેવ લખીને ગયેલા. કૈનર એટલે કોણ? પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, જુઠાભાઈ, અંબાલાલભાઈ, બ્રહ્મચારીજી. એક જ દાખલો બસ છે. આ તો 5 દાખલા છે, તારીખ, વાર, સ્થળ ને વ્યક્તિના નામ સાથે. પ્રતિતિનું કારણ છે ને. એટલે કહે છે એ રસ્તે યથાર્થ પરમાત્માનું પ્રગટે છે. જે માર્ગ મૂકીને તમે માર્ગ મૂકી દીધો દેવકણી મહારાજે, સીધા પરમાત્મા થઈ ગયા. પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. કંઈ સમજાશે નહીં તોય વાંધો નહીં, અનંતકાલથી ક્યાં સમજાણું છે? એટલે નુકસાન તો છે જ નહીં કાંઈ. નફાનો વેપાર તો કર્યો જ નથી આણે. એટલે આગળ કહે છે, પૂર્ણવિરામ નથી, વાક્ય ચાલુ છે હજી. તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષની આશાત્ના કરવા પ્રવૃત્તિ થાય છે. એટલે આપણે કોઈને એમ કહીએ ને કે આ સમકીતિ છે અને એ સમકીતિ ન હોય, એટલે ગણધર ગૌતમની આશા જ નથી, એમ ભગવતી સૂત્રમાં લખ્યું છે. એક અજ્ઞાની અને જ્ઞાની માનીએ મહામૌનીય કર્મન છે, 30 મહામૌનીય કર્મન છે બોલ ભગવતી સૂત્રમાં આપ્યા છે. એમાં 16મો બોલ છે કે એક અજ્ઞાની અને જ્ઞાની કયા તમે, એક મિથ્યાત્વને સમકીતિની છાપ આપી તમે અહોભાવથી ધર્મરૂપે. એટલે ગૌતમ, ગણધર આદિ વગેરેની આશાતના થાય છે એમ ભગવતી સૂત્રમાં લખેલું છે, આગમમાં. એમ ભગવાને કહ્યું છે. ત્યાં સુધી આ માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન તો નથી થતું. તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાત્ના કરવાની પ્રવૃત્તિ થાય છે. ખાલી સબકી આમ થાય તો ભગવાન કહે તો શું થાય? અનંત અનુમોદિત છે તો નીચે જ બેઠો છે. પછી ઘોડાપુર આવે કે હાથીપુર આવે એને શું ફરક પડે? તળિયે જ છે તો. અધમાધમ અધિકો પતિત સકલ જગતનો કમાય નહીં તો કાંઈ વાંધો નહીં. ધર્મમાં ગુમાણી ન કરે. દેવું પતાવવા આવ્યો હું ને દેવું વધતું જાય એવું થાય છે. આપણે આ માર્ગમાં આવીને એ કદાચ આવ્યા જ ન હોત આપણે કદાચ તો અનંતનું મંદિર તો ન બાંધત, મહામૌની તો ન બાંધત. બીજે ક્યાંક પાપ કરે અહીંયા પ્રતિક્રમણ કરીને છૂટી જાય, અહીંયા પાપ કરશે આમાં પછી હવે ક્યાં છૂટશે? આ તો જૈનેતરમાં લખેલું છે. આ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મક્ષેત્રે વિનશ્યતિ, ધર્મક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. રેશમની દોરી અને માથે એરંડિયન તેલ નાખ્યું ને પછી ગાંઠ મારી. હવે ગાંઠ છૂટે? કોણ એવું કરે છે? આપણે. દેવકીની મહારાજને બોલતો ઠપકો આપે છે તો આપણે શું સમજવાનું? કે સર્વજીવનું પરમાત્મા પણ છે, એમાં સંશય નથી.
પણ જ્યાં સુધી તે સ્વરૂપ યથાતથ પ્રગટે નહીં ત્યાં સુધી મુમુક્ષુને જિજ્ઞાસુ રહેવું તે વધારે સારું છે. અને તે રસ્તે યથાર્થ પરમાત્મા પ્રગટે છે. જે માર્ગ મૂકીને પ્રવર્તવાથી તે પદનું ભાન થતું નથી. તથા શ્રી જીન વિતરાગ સર્વજ્ઞ પુરુષોની આશાત્મા કરવાનું પ્રવૃત્તિ થાય છે. બીજો કોઈ મજબૂત નથી. અરે પાછું લખે છે મૃત્યુનું આવું અવશ્ય છે. રોજ આમને એમ નથી રહેવાનું કાંઈ. એ તો ખાટલે બેઠા ખાશું જાદરે જાશું. પ્રભુજી કે રોજ આમે નથી રહેવાનું, આવી વયું જશે. મૃત્યુનું આવું અવશ્ય છે. આ લખી બરોબર માર્યો હથોડો માથામાં. પછી કહે છે આત્મા સ્વરૂપે પ્રણામ તમને. પછી નમસ્કાર કરે છે કૃપાલ કે મહેરબાની કરીને માનજો મારું. એટલે આત્માને પરમેશ્વર માનું, પણ ક્યારે? એ દશા હાંસલ થાય ત્યારે. હજી મારામાં એવું કાંઈ છે જ નથી, નહીં એ કે સદગુણ પણ. મુખ બતાવું છું આ વિષ દુઆ છે. આ કેમ? દીઠા નહીં નિર્દોષ તો તરીએ કોણ ઉપાય? મને મારો ગુનો જ નથી દેખાતો તો મારે જેવો અધમ કોણ? એટલે પછી 19મો દુઓ ગયો અધમા ધમ અધિકો પતિત, કે બીજાને થોડું થોડું તો દેખાય છે, પ્રતિક્રમણ કરે છે અને થતું હશે મેં ભૂલ કરી છે. અને તો ભૂલ કરી જ નથી, પછી પ્રતિક્રમણ કેનું? ભૂલ કરે એને માટે પ્રતિક્રમણ છે ને, અને ભૂલ તો કરી જ નથી, દોષ તો દેખાતા જ નથી, તો પ્રતિક્રમણ કેનું કરે છે? આ પ્રતિક્રમણ છે. ભૂતકાલ કી ક્ષમા સફળ, જે હોય ભવિષ્ય કી પ્રતિજ્ઞા. એ ભગવાનનું બહુ ભૂલી ગયો, એ ભગવાનનું ભૂલી ગયો. સવારે પછી સાંજે પાછું એ ભગવાનનું ભૂલી ગયો. પ્રભુ કહેતા કોઠે પડી ગયું છે ને, રીઢો ગુનેગાર થઈ ગયો છે. એ ભગવાન બહુ ભૂલી ગયો. બ્રહ્મચારી અર્થ કર્યો છે ક્ષમાપનાના પહેલા વાક્યનો. એ ભગવાન હું શું ભૂલી ગયો એ જ ભૂલી ગયો છું. કે તમે શું કહ્યું છે એ જ હું ભૂલી ગયો છું, મને ખબર જ નથી. એટલે ફરી ફરીને ઘસઘસ કરવું પડે. આત્માને પરમેશ્વર માનું ક્યારે? કર્મ મેલકા આતરા બુજે વિરલા કોઈ ત્યારે. પછી કહેવાય સીધો જૈસો જીવ હે જીવ સો ઈશુ. પણ બીજી લાઈન બહુ મહત્વની છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, બરોબર, પણ જે સમજે તે થાય, ગમે નહીં. આ જ વાત કુપોદેવે વ્યાખ્યાન સારમાં 745માં પાના ઉપર કરી છે. આત્માને પરમેશ્વર માનો. આત્મા ખાતોય નથી, પીતોય નથી. આત્માને બંધ મોક્ષ કેનો હોય? તો અરૂપી તત્વ છે. આત્મા ખાતોય નથી, પીતો નથી. લાવો આઈસ્ક્રીમ રાતના 11:30 વાગે, તો પથરા કેમ નથી ખાતો? આત્મા ખાતો જ નથી, પીતો જ નથી, તો બરફનું ઠંડુ પાણી શા માટે પીવું જોઈએ? રેતી પીવા મળે? આત્મા ખાતો જ નથી, પીતો જ નથી ને. એટલે કુપોલે કહ્યું છે કે રખડી મરવાનું છે આ મહિનું. તો અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે કે હા હું મોક્ષ છું. આત્માને બંધ હોય નહીં કાંઈ. આત્માને મોક્ષે ન હોય, છૂટો છે. બંધ મોક્ષ છે કલ્પના ભાખે વાણીમાંય. બહુ વાંચી લીધું જ ને, ત્યાં તો કલ્પના છે બંધ ને મોક્ષ છે. આત્મા અરૂપી તો બંધાય જ કેવી રીતે કર્મથી? સમજાઈ ગયું એને. એટલે મોક્ષ સમજાય છે ખાલી યાર. અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ સમજાય છે. તે એવી રીતે કે જીવ તો શુદ્ધ સ્વરૂપી છે, આત્મા તો મૂળ તો શુદ્ધ સ્વરૂપી જ છે ને. બેશક એ તો સાચું જ છે, પણ એ તો જેને હાંસલ થાય એને ને. આપણે શું છે? અથવા દેહ જ આત્મા. આપણે પૂછે તમે કોણ, એટલે આપણે તરત જ કાઢીએ જ નામ. સાબિતી તો આધાર કાર્ડ આપીએ ને, ફોટો આઈડી. આપણે તો પૂર્ણ પ્રતીતિ છે. દરવાજા પર સ્ક્રૂ માર્યા છે ને ટાઈટ, કે હું કોણ છું નામ સાથે. એને પૂર્ણ પ્રતીતિ છે કે હું દેહાદી સ્વરૂપ છું. અને અહીંયા જે રહે છે દેહ, સ્ત્રી, પુત્ર, ઘર, આ બધું મારું છે. પૂર્ણ પ્રતીતિ છે એને તો. આત્મસિંહમાં કુપોદે લખ્યું ને, અથવા દેહ જ આત્મા. આપણને ક્યારે વિકલ્પ થયેલો કે હું કોણ છું? એ તો કુપોદે પ્રશ્ન પૂછ્યો આપણને કે આ વિચાર 16મે વર્ષે મોક્ષ મળે. એ સારું થયું શાહી ઢોળાઈ ગઈ. લખે છે 67માં પાઠ ઉપર શાહી ઢોળાઈ જવાથી પોતે જ નામ આપે છે, અમૂલ્ય તત્વ વિચાર નામનું પદ લખ્યું. સારું થયું શાહી ઢોળાણી એટલે આ લખ્યું ને, નહીં તો બીજું કાંઈક અઘરું લખ્યું હોત તો. આ કેટલું સહેલું લખ્યું કુપોદેવે. શાસ્ત્રમાં એમ છે કર્મ ઉદય જીન રાતનો ભવિજન સહાયક થાય. એટલે શાહી ઢોળાણીને ફાયદો થયો. આપણે જ્ઞાની માંદા પડે તો સેવા કરવાની તક મળે ને આપણને. વૈયા આવે છે તો તીર્થંકર નામ કરવું બંધાય. એ માંદા જ ન પડે તો એ આપણી ગલતી સેવા લે જ નહીં તો જ્ઞાની. એટલે પ્રભુજીની સેવા બ્રહ્મચર્ય કરી તો કુપોદેવની ઓળખાણ થઈ ને, ઉભો દેહ છોડ્યો. એટલે કર્મ ઉદય જીન રાતનો એનો તો ઉદય છે. કુપોદેવ મહાવીર સ્વામી સાથે જ વયા જવાના હતા.
આ બાજુ બોધની ધારા હતી, આ બાજુ વૈરાગની ધારા ચાલતી હતી. વર્ણન આવ્યું પાંચમા આરાનું કે પાંચમા આરાના જીવો બધા અનાથ હશે, કોઈ સાચો માર્ગ એને બોધવાળો હશે નહીં, બધા અનાથ ભટકશે પોતાની મેળે, ફૂટબોલના બોલની જેમ. કોઈ નહીં હોય. હું જાઉં તો પરમ કો બોલતું ત્યાં હતા ને, સાંભળતા હતા. હું જાઉં તો આ બાજુ બોધની ધારા હતી, આ બાજુ વૈરાગની ધારા હતી, તૂટી ગઈ કે હું જાઉં તો. લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો, આવવું પડ્યું આપણા માટે. આપણે તો ફાયદો થયો કે બોધની ધારા ત્યારે તૂટી ન હોત ને, લઘુશંકા જેટલો પ્રમાદ ન કર્યો તો વયા જાત ને મહાવીર સ્વામી સાથે. એટલે કર્મ ઉદય જીંદ રાતનો ભવિજન સહાયક થાય, આપણે તો ફાયદો થયો. જન્મ્યા શ્રી ગુરુ રાજ જગતિત કારણે કરવા આમ ઉદ્ધાર, આપણે માટે આવ્યા આત્માનું અનંત સુખ છોડીને. પછી એણે પ્રશ્ન પૂછ્યા કે તમે પરમાત્મા છો? પ્રશ્ન પૂછ્યો પછી ગાયત ને આપણે, હું કોણ છું, હું ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગાણા છે, રાખું કે પરહરું? આ આચરણ સૂત્રનું વાક્ય છે આખું. આ પ્રથમ સૂત્રના પ્રથમ અધ્યયનના પ્રથમ ઉદ્દેશના આ પ્રથમ વાક્ય છે આચરણ સૂત્રનું. હું કોણ છું, ક્યાંથી થયો. આ જેને નથી ખબર, બુદ્ધિથી જ્ઞાની કહે છે, માનવાય તૈયાર નથી. આ પ્રગટ મિથ્યાત્વી છે. હે ગૌતમ, હે સુધર્મા સ્વામી, હમણાં આવશે એ લઈ આચરણ સૂત્ર પછી આપવું પડે. એટલે દેવકીજી મહારાજ કહે છે હું પરમાત્મા. આપણે કહીએ જ ને આપણે મુમુક્ષુ છીએ, એ થાય તો બરાબર. નહીં તો જે સાચા મુમુક્ષુ છે બધા, કોણ? અંબાલાલભાઈ, જૂઠાભાઈ, બ્રહ્મચારીજી, એની આશા જ ન થાય. આપણે એમ કહીએ તો ગોપાલભાઈ એને મુમુક્ષુ ગણે છે, આપણે હારે બેસી ગયા. આ પ્રતિક્રમણ છે. આ અર્ધમાર્ગ નહીં આવડતું તો ચાલશે, આવડતું હોય તો સારું જ છે. અર્થ સાથે આવડતું હોય તો ખોટું કંઈ છે જ નહીં, પણ સમજાવણ ઉપકરશો. એટલે કહે છે અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે એવી રીતે કે જીવ શુદ્ધ સ્વરૂપી છે. એટલે આત્મા હોય પરમાત્મા, બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાં. તેનો બંધ થયો નથી તો પછી મોક્ષ થવા પણ ક્યાં રહે છે? આત્મા શુદ્ધ જ દ્રવ્ય છે, એ ક્યારે બંધાય જ નહીં. પછી મોક્ષ થવાની ક્યાં વાત આવી દલીલ કરે? નિશ્ચય નહીંની વાત છે. પરંતુ તેણે માનું લો કે હું બંધાણો છું, તે માનવા પણ હું વિચાર વેળે કરીને સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું એણે બંધન. તે માનવા પણ હું શુદ્ધ સ્વરૂપ સમજાયથી રહેતો નથી. અને ખબર પડી કે હું તો શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું, હું શરીર નથી, હું દેહાદી સ્વરૂપ નથી, હું તો આત્મા છું. આ શુદ્ધ સ્વરૂપ સમજાયથી પછી આ માનવા પણ રહેતું નથી, ખરેખર અનુભવણું એને, અર્થાત મોક્ષ સમજાણો. આ વાત શુદ્ધ નહીંની અથવા નિશ્ચય નહીંની છે. પર્યાય અર્થી નહીં વાળાઓ આ નહીંને વળગીને આચરણ કરે, હજી વર્તે છે દેહ તરીકે, છે પુરુષ તરીકે, સ્ત્રી તરીકે. હજી ખાવામાં સ્વાદ આવે છે, પીવામાં સ્વાદ આવે છે, પૈસા ગણવામાં આનંદ આવે છે. એટલે કહે છે પર્યાય અર્થી નહીં વાળાઓ આ નહીંને વળગી આચરણ કરે તો રખડી મરવાનું છે. એટલે આત્મા પરમાત્મા બરોબર, પણ ક્યારે સમજે ત્યારે. જો પર્યાય અર્થીવાળા નહીં વાળાઓ આ નહીંને વળગીને આચરણ કરે તો તેને રખડી મરવાનું છે. આત્મા ખાતો નથી, પીતો નથી, પછી એને પર્યુષણના દિવસોમાં બપોરે ઉકાળેલું પાણી આપે, આમ ઠંડુ લાવો, હું ઉકાળેલું નથી પીતો, પછી એમ કરે? શર્મે ધર્મે કર્મે પી લે ને પર્યુષણમાં. તો એ બદલાવે ગ્લાસ પાણીનો કે ના કુલરનું લાવો ઠંડુ? બદલાવે પાણી? ઉકાળેલું છે, ગળેલું છે, ઢાંકેલું છે, એ જ લે ને. એટલે પર્યાય અર્થીવાળો છે હજી તો, એને સ્વાદ આવે છે, એ ગ્લાસ ઠપઠપ કરે છે, થોડી સાકર ઓછી છે, લાવો તો. એટલે પીરસવાળા માટે ઊભો છે વાટ જોઈને, અને કહેવાય હું આત્મા છું, હું આત્મા છું. એટલે કહે છે રખડી મરવાનું છે આવું કરશે તો. એટલે આચરણ સૂત્રનું વાક્ય ટાંક્યું પછી ગોપાલદેવે. પહેલાં દેવકીજી મહારાજ તો વાંચ્યું જ હોય ને. પ્રભુસિંહ એ તો આગમના જાણ હતા, ત્યાં સુધી એ કહેતા, પ્રભુસિંહજી કહેતા ને કે તું આવ આગમની વાત કરશે, તો કે એણે આગમ વાંચ્યા છે, તમારી વાત સાચી, તમે વખાણ કરો છો, તો મેં એ બધા આગમ વાંચ્યા છે, નવું શું કહેવાના છે એમ કહેતા. દેવકીજી મહારાજ પ્રભુસિંહને કહેતા ચીજપોકલી ઉપાસરામાં કે કદાચ તમે કહો છો એટલું બધું આગમના જાણ હશે તો સાચું, મેં એ બધા વાંચ્યા છે, નવું શું કહેવાના છે? એ તો પૂર્વના કંઈક પૂર્ણ હશે ને, ગોપાલજીના જ્ઞાનમાં હતું કે પછી આવ્યા અને પછી કહ્યું તમે બધું વાંચ્યું છે, બધું ખોટું જ વાંચ્યું છે, હવે આ સાચું વાંચો. પછી ખબર પડી કે આગમ કોને કહેવાય. પછી તો બરોબર ખીલે વળગી ગયા. પછી તો
હું વેશને સાધુપણું માનતો હતો. પત્ર લખે છે પછી લિખિતન લિંગધારી દેવકરીના પ્રણામ સ્વીકારજો. મારી આગળ વેશ જ છે ખાલી, હું ભાવમુનિ છું જ નહીં. એમને એમ 7-7 વાર પગ થોડો કપાવી શકે પછી બેભાન થયા વગર. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં જીવની અનાદિથી ભૂલ થતી આવી છે. તો દેવકી મહારાજ ભૂલ કરે જ ને, બધા કરે જ ને ભૂલ. તો પ્રભુજીનું માનતા નથી પાછા દેવકી મહારાજ, નહીં તો ભૂલ ન કરાય. પ્રભુજીએ પકડી લીધું હતું ગોપાલદેવ બરોબર. આત્મ સ્વરૂપનો નિશ્ચય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે. સમસ્ત શુદ્ધમ સ્વરૂપ એવા દ્વાદશાંગી એનું આચરણ સૂત્ર હમણાં વાત આવી ને, એનું વાક્ય આ સમ્યકત્વ સ્વરૂપ છે. આ પહેલું વાક્ય. પણ એ સમજવા માટે શું કરવાનું લખે છે કે જ્ઞાની પુરુષના સમાગમની ઉપાસના વિના જીવ સ્વચ્છંદ નિશ્ચય કરે. પોતાના મેળે વાંચી લીધું, આ અર્થે પોતાની મેળે સમજી લીધું, અથવા તો એને જે રૂચે ને એણે કર્યા છે અર્થે વાંચી લીધા. કુપાલદેવને જે અર્થ મંજૂર છે, પ્રભુજી જે મંજૂર છે, બ્રહ્મચંદ મંજૂર, એ જ વંચાય. શરૂઆતમાં ખબર ન પડે, 99% સુધી સાચું હોય. મોક્ષ પ્રકાશકમાં લખ્યું છે ટોટમલજી, એવું કંઈક ભેળવી દે છેલ્લે કે પ્રત્યક્ષ જોઈએ જ, હું જ પ્રત્યક્ષ છું, એટલે ઓલો દોડે પછી પુસ્તક મૂકીને. લખે છે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. 511. આ બધા વીણેલા મોતી જેવા વાક્યો છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. એટલે આપણે આપણી જાતને સમકીતી કે મુમુક્ષુ નહીં માનવાનું, જિજ્ઞાસુ માનવાનું. મુમુક્ષુની વ્યાખ્યા આપી છે ગોપાલદેવ 254માં કે મોહાશક્તિથી મૂંઝાય એમને મુમુક્ષુ. આપણે ક્યાં મોહાશક્તિથી મૂંઝાણ? પૈસા વધે એટલે આપણને દુઃખ થાય કે મારે ગણવા પડશે, એવું થાય. સ્વાદિષ્ટ ખોરાક આવે એટલે દુઃખ થાય કે મારે કેટલું બધું ખાવું પડશે, મને હવે નહીં ખાવ તો ઓલાને ખોટું લાગશે, આપણને દુઃખ થવા માંડે. સત્સંગ નામે ક્યાંક ગયા હોય ત્યાં નાચવા કૂદવાનું હોય, દુઃખ થાય કે આપણે ડોળા કાઢીને જોવા માંડીએ આંખો ફાડીને. તો બાપરે, હું તો સત્સંગ માટે આવેલો, અહીંયા તો નાચવા કૂદવાનો પ્રોગ્રામ છે, તો ભાગે કે નહીં એ ચપ્પલ મૂકીને, કે આ ચપ્પલ કાઢીને ઘોઘરા પહેરીને હારે નાચવા માંડ્યો. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. કેમ? કેવળ અર્પણતા નથી આશ્રય અનુયોગ. એને આશરો લીધો જ નથી જ્ઞાનીનો. એને કોનો આશરો લીધો છે? પોતાની રુચિનો. એને ગમે એ કરે છે. દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં કહ્યું છે રુચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સદે. એને ગમે છે ને એ કરે ધર્મમાં. એને જે ગમે છે ને એ પ્રમાણે કરે છે. અને હું ધર્મ કરું છું એનું મિથ્યા અભિમાન સેવે છે. ક્યારથી? અનાદિકાળથી. સાધન 12 અનંત કયો. પહેલાં આવું જ કરેલું, આના પહેલાંના ભાવમાં. હાથમાં શું આવ્યું? તદ પી કછું હાથ હજુ ન પહેર્યું. વાંધો નહીં ત્યારે ગયું, તો હવે મળી જશે, બધું મળ્યું. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. સ્પીડ બ્રેકર છે, દોડીને જાય છે નરક તરફ, અટકાવી દેશે જ્ઞાની. જાગ્રત થા રે, આમ આવતું આમ આવું પોકારે રે, આમ નહીં દોડતું. ચાલ ભાઈ, તને હું ઘેરે પહોંચાડું, જ્ઞાની કહે છે. મારે ઉતાવળ છે, તારા માટે હું ઊભો ન રહીશ. કૃપાદેવ ઉપદેશ છે એના પહેલા પાના ઉપર લખેલું છે. જે ગુરુજી શિષ્યો માટે ઊભા રહે ને કે ના હું બહુ કડક થઈશ ને તો મારા ભક્તિના કરનારા પડી જશે. એને જ્ઞાન હોય જ નહીં, જ્ઞાન હોય તો વમી નાખે એમ લખ્યું, આવરણ આવી જાય. હું બહુ કડક થઈશ તો મારા ભક્તિના કરનારાઓ પછી પાછળ રહી જશે, પછી આગળ નહીં વધે. એટલે થોડી છૂટછાટ આપો. એને જ્ઞાન હોય ને, હોય જ નહીં એમાં લખ્યું છે, કદાચ હોય આવરણ આવી જાય. ન સમજે, આ નવું લાગે છે ને બધું. આ કાંઈ આગમનનું વાક્ય આમ જ લખેલું છે, ઉપદેશ છે એમાં, પહેલા પાના ઉપર ઉપદેશ છે એમાં. આખો ધોરી માર્ગ આપી દીધો છે. વળી શિષ્ય વગેરે અથવા ભક્તિના કરનારો માર્ગથી પડશે, બહુ કડકતા શું, અટકી જશે. હાથીને ઘોડા નહીં હોય તો નહીં આવે પછી ભક્તિ કરવા માટે. તો હાથી ઘોડા માટે આવતો એનું કામે શું છે તમારે?
હાથી યાર ફોટો પાડવો છે જ ને, કુપાલદેવ સાથે ફોટો પાડ્યો, હાથી ઉપર ચડીને ફોટો પાડવો જ ને, આ ધર્મનો ભાગ હોય. પછી ને ભાઈ માવત નહીં થવું પડે, એ પૂર્ણ હશે ને મનુષ્ય દેહ મળશે તો, નહીં તો હાથી થવું પડશે, માવત કોઈક બીજું હશે. વળી શિષ્ય વગેરે અથવા ભક્તિ ન કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાની પુરુષ પણ વર્તે, સંકિત છે એને, તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન તે આવરણરૂપ થઈ જાય. આ તો ઉપદેશબોધ છે, આ પહેલું પાનું ઉપદેશબોધ. આ બધા સિદ્ધાંતરૂપ વાક્ય છે કે મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં કે ભક્તિના કાર્યક્રમમાં શું કરવું જોઈએ, પાને પાને કુપોદે લખ્યું છે, પાને પાને લખ્યું છે. નથી ખબર શું કરવું તોય વાંધો નહીં, છેલ્લીમાં બેસીને આપણે અનુમોદન નહીં આપવાનું, કરે કરાવડાવે, કરતા પછી અનુમોદન આપે, સરખો જ ગુનો છે ને. એ કાંઈ નહીં કરે, ખાલી અનુમોદન આપશે તો એટલો જ ગુનો છે એનો. શું થશે એમાં લખ્યું કુપોદે આવરણરૂપ થઈ જશે, શેરડો પડે એવું છે ને. આ પ્રતિક્રમણ છે. એ ભગવાન, હું બહુ ભૂલી ગયો. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ મને ખબર પડે છે કે હું ધર્મ છું જ નહીં. પછી ધર્મ થશે, શરૂઆત થશે. પછી આ સાધન કામ કેમ નથી આવતા? હજી એને એમ લાગે છે કે હું ધર્મ કરું, જ્યારે એમ થાય છે કે હું અધમાધમ છું, ત્યારે સાધન કામ આવશે. પછી અધમાધમ અધિકો પતિત સકળ જગતમાં હું હોય, આ નિશ્ચય આવશે. આ નિશ્ચય નથી આવ્યો એટલે સાધન કરશો શું? આ નિશ્ચય આવશે એટલે સાધન કામ આવશે. પછી મુમુક્ષતા ખીલશે. સંકિતિ હોય સીધો સંકિત થઈ જાય, ક્ષયિક સંકિત થઈ જાય, કેવળ જ્ઞાની થઈ જાય અંતર્મુખમાં, એમ દાખલા છે. પછી તો એકવાર સવળી આવી ગયો પ્રભુજી ગઈ, પછી જેટલો વખત કર્મ બાંધવામાં ગાળ્યો છે, અનંત કાળથી રખડે જ જ્યું, અનાદિથી આગળ છેડો જ નથી, એટલો સમય છૂટમ ન જાય કાંઈ. પછી આ બાજુ અનંતકાળનું દેવું, આ બાજુ અંતર્મુખમાં પતી જાય. પછી ગોપાલે લખ્યું છે, એ ઉપદેશ એમ લખ્યું છે, જ્ઞાની એક એક કર્મ પકડી પકડીને દૂર નથી કરતા કાંઈ, એક સમટો ગોટો વાળીને દિવાસળી મૂકે, બધું રાખ એક સાથે. એને ખબર પડે ખોટું છે, ક્રોધ, માન, માયા, લોભ, 5 ઇન્દ્રિયના વિષય, એ ઉપયોગ મૂકે, એ બધા ગુના એના એક સાથે માફ મળે. એને એમ શેવડો પડે, મેં આવું કર્યું છે, પછી કરે જ નહીં ને. પછી કરે એટલે એને પ્રતિક્રમણ કર્યું જ નહોતું. પછી ખરેખર કર્યું હોય તો સમકિતિ હોય. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા હોય, એવું નથી કરતો, એને આ વાત સાચી લાગી છે, સમકિતિ થઈ ગયો છે. એ ચોથે ગુણસ્થાને કે આવી ગયો, વ્યવહાર સંકિત થઈ ગયો, એને આત્માનો અનુભવ થયો હોય. તો બીજા મોટા જ્ઞાનીને ખબર પડે કે આ તો આત્માનો અનુભવી છે. એ કુપોદોને ખબર પડે કે સૌભાગભાઈને આત્માનો અનુભવી છે. આપણને કેમ ખબર પડે? અનાદિકાલથી જેવો અવળે માર્ગે ચાલ્યો છે, જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યન વગેરે અનંતવાર કર્યું છે, જે કાંઈ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી. એ અમે પ્રથમ જ જણાવ્યું છે. શું? જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે નથી કર્યું. સુયગણાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જે 98 પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચડાવ્યા છે, ત્યાં આ જ ઉપદેશ કર્યો છે. કયો? એ આયુષ્ય મનો, આ જે સર્વે કર્યું છે એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ સાંભળ્યો નથી, સાંભળ્યો તો રૂઢે પ્રકારે કરી ઉઠાયો નથી. અને એ જ અમે મુનિઓનું સામાયિક કહીએ છીએ. આ સંકિત, આ સાચું છે એમ લાગ્યું, આ વ્યવહાર સંકિત થઈ ગયું એને. ના, અમે તો માનીએ જ છીએ, તો દેખાય ને. અમે માનીએ છીએ કે ચૂલામાં આંગળી દેખે દાજી મરાય, પછી નાખે છે એટલે નથી માનતો ને. એ 397માં કુપોદે ખુલાસો કર્યો, માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. વ્યવસ્થિત રીતે મોક્ષ માર્ગ લખ્યો છે કુપોદે, સાવ સહેલો ગુજરાતીમાં. માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. આત્મા ખાતો નથી, પીતો નથી, તો તમે સ્વાદ કરવો જ શા માટે જોઈએ? પૂતગલની કોથળીમાં પૂતગલ મૂક, ઠંડુ પાણી હોય, માટલાનું પાણી હોય કે ગરમ હોય, તારે શું ફરક પડે? આત્મા ખાતો નથી ને પીતો નથી, તારે પાણી પીવું જ ને ખાલી. પછી ગળ્યું દૂધ શા માટે લે? પી 5 લીટર દૂધ અને 3 ચમચી સાકર પછી લઈ લેતો. શક્તિ તો એટલી જ મળવાની છે મેડિકલ સાયન્સ પ્રમાણે, નબળાઈ નહીં આવી જાય એને. મોડું દૂધ પીએ કેમ? સાકર ગળી ગયો 3 ચમચી, તો દૂધમાં હલાવીને એલચી નાખીને કેસર નાખીને શા માટે પીવું જોઈએ? પહેલાં દૂધ પી લે 5 લીટર, પ્રયોગ કરવાનો ઘરે, પછી 3 ચમચી સાકર ખાઈ લેવાની, પછી એક એલચીનો કટકો અને થોડુંક કેસર મોઢમ, અંદર તો ભેગું થશે ને, સરખો જ ગુણ છે ને. 2 મિનિટમાં શું ફરક પડવાનો છે? જીભને ખબર નહીં પડે સ્વાદની. આત્મા ખાતો નથી ને, તો નહીં ખાને.
આ કરી જવાનું એટલે ખબર પડે હું શ્રીમદ રાજના માર્ગમાં હશ કે નહીં. ગોપાલ લખ્યું છે મને સંકિત થઈ ગયું છે કે નહીં, કોઈને પૂછવા જવાની જરૂર નથી, કે પોતાને જ ખબર પડી જાય. પછી ગરમ કઢી, ગરમ દાળ લાવો અને પછી ઠંડી છાશ મળશે. ફૂમ નહીં થાય અંદર ભેગું થશે તો ગરમ ગરમ કઢી હજી પેટમાં જ છે, જમીન તરત જ ઠંડી છાશ પીશે, વરાળ નહીં થાય પેટમાં. કરે જ ને, લખ્યું હોય છે ઠંડી છાશનો લાભ લેજો ઉત્સવમાં, એમ લખ્યું હોય. અંદર ગરમ ગરમ દાળ ને ગરમ ગરમ કઢીનો લાભ લેજો. અને ફંક્શન કેનું હતું? વર્ષિતપના પારણાનું, આખું વરસ ઉકાળેલું પાણી પીધેલું. અમારા તરફથી ઠંડુ પાણી લાભ લેજો. એ ભાગશાળી લાભ લેતા જાજો. આ એટલે કરમ બાંધતા જાજો. આ ધર્મનો ભાગ હોય. આપણે એને ભાગીદાર છીએ ને. ભાગીદાર ક્યાં લાભ લે છે, એને લાભ આપે છે. આ લાવો હજી બીજો ગ્લાસ એ લાવો, બહુ ગરમી છે ને. ત્યારે ભૂલી જાય કે આખું વર્ષ મેં ઉકાળેલું પાણી પીધું હતું. એટલો સહેલો હશે ધર્મ, જે એને ગમે છે એ કર્યા કરશે અનંતકાળથી આજ સુધીમાં, ધર્મ થઈ જાય છે. કોઈ લોકો ધર્મ એ બહુ ગુપ્ત વસ્તુ રહી છે. મહા અંતર સંશોધનથી કોક વિરલાને મળે. લખ્યું છે ગુજરાતીમાં, બધાને ઘરે વચનામૃત છે જ ને, અને ગમતું એ જ વાંચે એમાંથી અને આનંદ માને કે મેં આખું વચનામૃત વાંચી લીધું છે. બ્રહ્મચર્ય લખ્યું છે કે કુપોલદેવ મોક્ષ વળવાનો પહેલો પાઠ લખ્યો, વાંચનાર ને ભલામણ, કે જીવને વાંચતા જ નથી આવડતું એટલે પહેલો પાઠ આ લખ્યો એમ. મહાવીરના હૃદયની વાત કૃપાલદેવ જાણે ને, એમ કૃપાલદેવના હૃદયની વાત પ્રભુથી જાણે બ્રહ્મચારીને શીખવાડ્યું. એટલે બ્રહ્મચારી લખે છે કે પહેલો પાઠ મોક્ષવાળામાં વાંચનારને ભલામણ લખ્યો, કે આ જીવને શું વાંચવું ને કેમ વાંચવું એ જ ખબર નથી. એક એક વાક્ય લખ્યા છે, ખબર પડી જાય સત્પુરુષની વાણી હોવી જોઈએ. કૃપાલ લખ્યું છે સાંભળવામાં નથી, વાંચવામાં નથી, અનુભવમાં આવે જેનું વચન હોય એ સત્પુરુષ હોય. એટલે બ્રહ્મચારીજીને કે પ્રભુજીનું વચન વાંચીએ ને આપણે, એમ થાય કે આ આવું તો કંઈ સાંભળ્યું નથી પણ છે બરોબર વાત. તારો ભા કરશે કોઈ નહીં કરે, બરોબર બેસી જાય, હું કરીશ તો મને ફળ મળશે, બેસી જાય. આવું બીજે ન લખ્યું હોય શાસ્ત્રમાં. એ તો બધા અભણ લોકો હતા, એટલે સીધું એમ તારો ભા કરશે તો નહીં કરે તો કોણ કરશે? ખોપશમ આત્મા નહીં, ક્ષેવોપશમ એ આત્મા નથી. એ ગોખી લીધું એટલે કે આત્મા નથી કે પરિણમવું પણ. એટલે કહે છે એ આયુષ્યમાંનો આ જે સર્વ કર્યું છે આજ્ઞામાં નથી વર્તું. એટલે સુધર્મા સ્વામીએ મહાવીર સ્વામી પાસે સાંભળ્યું. એ સુધર્મા સ્વામી જંબુ સ્વામીને ઉપદેશે છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, કોણ? સર્વજ્ઞ એવા મહાવીર ભગવાન, તેણે અમને આમ કહ્યું છે. શું કહ્યું છે? ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. આણે ધમો આણે તવો. તો પહેલું વાક્ય શું છે? અને આત્માને પરમાત્મા માનવું એમ કુપોલદેવ કેમ લખ્યું છે એ આચરણ સૂત્રના પહેલા અધ્યયનમાં છે. એ હવે આપણે અવસરે લેશું આગલા વખતે, સમય પૂરો થાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.